અને આ ભીંગાણી મિત્રો નમસ્તે સસ્રી અકાલ કસે કાય કરો હાલ કેમ છો બધા મિત્રો મજામાં છે ફરીથી આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઝાકર જો મિત્રો ભાઈ અહીંથી જો ઝૂમ મારું ચારે બાજુ ઝાકર છે આ બાજુ બહુ છે જો કઈ હુજો નહીં એટલે હજી જરા ખારું થયું છે કારણ કે કેટલા વાગી ગયા છે દેખાય એમ નથી બરોબર અને અત્યારે તમે કહેતા હો જગ્યા બદલી ગઈ તમારી તો અને આ ભીંગાણી મિત્રો આ પાડી ભીને સાથે ને જર દેખાડી એ મને યાદ આવી ગયું કે મેં હું એ વ્લોગ તો હું ચાલુ કરાવ્યો તો તબેલામાં એવો તક ખબર પડી ભીંગી આ જો ઉઠો એમ તો કલાક એક થયા પણ હે ને હજી કોકરો નથી કર્યો મેં એટલે મેં કીધું પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને ઝાકર છે તો એ મસ્ત મજા આવે તમને હમણાં વહેલા ઉઠું હું એટલે હે ને ઝાકર દેખાય છે તમને વ્લોગમાં બધા જર પડી તમને દેખાડી દીધી રોગી છે ને આ જો આઈનું પાડ્યું છે અને આઈન માસે બની છે બની આ હિંગડું જરાક આમ હોત ને બે કાળા ને પોલિશ કરેલા હોત ને અસલ લાગે જો સાટેરી અને અહીંયા છે હજી બધી બી હું વાસળો આ તો તમને ખબર જ છે કે આ લોકેશન ક્યાં છે નહીં આજના થંબનેલમાં કાં તો ટાઇટલમાં તમને ખબર પડી જશે કે આપણે ક્યાં હોય નહીં હાલો કાંઈ નહીં ઘોઘરો કરી લઈએ અને ખાઈ લઈએ તો મસ્ત મજાનો તડકો ઉગી ગયો હે સવાર તો થઈ ગઈ હતી પણ અત્યારે છે જઈને તડકો આ ગિમ્બલ કા વાકો લાગે મને મિત્રો કેમેરો વાકો લાગે હે બરોબર લાગે અભી મારે અને આ વસ્તુ જોઈને તમને હિન્ટ આવી ગયા હે આપણે ક્યાં આવ્યા છીએ અને એની માં આ વસ્તુ તો મારે હેતવડેરી ઇન્સ્ટા પેજમાં જોયો છે અને આ કાલની વિડીયોમાં આપણે થોડુંક મેં હે ને કીધું હતું કે આ ફોટો નાખ દે આ ફોટો નાખ દે કોક ફોટા મેં નાખ્યા હે એ જગ્યાએ આપણે ખબર બેસીને વિડીયો શૂટ કરતા હતા તઈ પણ મિત્રો પછી ટાઈમ એવો બધો નહોતો ને બધી ક્લિપ્સ કટબટ થઈ ગઈ હતી અડધી પણ આગળ પાછળ થઈ ગયું હતું એટલે પછી મેં હે ને એમાં લખવાનું મને આરામ થતો હતો કારણ કે હવે એ એડિટિંગ કરવામાં કંટાળો આવે આ મિત્રો આ કંઈક ને કંઈક વાકું જ લાગે છે મને આ ગિમ્બલ આપણું મિત્રો વિડીયો આખો રૂટેટ આવે છે એકવાર હલાવી નાખેલ છે ને એટલે મિત્રો આખું રૂટેટ થઈ ગયું છે કંઈ વાંધો નહીં આને તો વિડીયો કેમેરો ઓફ કર્યા પછી એને હેરખો સ્ટેબલ કરી લઈ હું અને એકવાર છે ને આવી રીતે આમ રોટેટ કરેલ છે એટલે છે ને એ ટાણું થઈ રહ્યું પાણી જામી ગયું મિત્રો ઉભા રહ્યો હો મિત્રો અત્યારે આપણે ગિમ્બલમાંથી કેમેરો કાઢી નાખ્યો છે સાદો કેમેરો હે જો અહીંયા આને છે ને આ એકવાર આમ રોટેટ થઈ જાય આપણે રીલ બનાવી હોય ને એક દી આમનું ટેસ્ટિંગ કરતો હતો રોટેટ થઈ જાય હવે હમણાં મેં તમને જોયું હોય ને તો પાણીનો આપણે કોગરો કરતા થઈને સિનેમેટિક લીધો હતો તઈ એવું હતું એટલે એમાં જો પાણી જામી ગયું તો આપણે પાણી નહીં કીધું ખબર એ જામી ગયું તો આને એકવાર સાફ કરીએ અને હેરખું કરી દઈએ ઓકે સો ગાઈસ આપણે કમ્પ્લીટ કરી દીધું હે હવે આમ સ્ટેબિલિટી આવી છે કેમેરામાં ને હાલો હવે આપણે ટૂંક સમયમાં ઘરે જવાના છીએ પછી ઘરે જઈએ ને આપણે જે કાલના વિડીયોમાં તમે જોયું તો આપણે ભીં વેસાઈ ગઈ હતી તો મેં કીધું હતું કે હું કાલ ઘરે એટલે કાલ તો એટલે કે આજ એટલે કાલ હું બોલ્યો તો કાલ ઘરે એટલે કે
આજનો દિવસ હું ઘરે એવું કાંઈ મેં કીધું હતું તો એટલે આજે હું જવાનું છું રાઈતી હું અહીંયા આવતો રહ્યો તો રાઈત હું અહીંયા રોકાણો રાઈતી નહીં તો એ 5 વાગે જે ભી વેસાડીને વ્લોગ એન્ડ કર્યો ને તો એ પછી હું ત્યાંથી આવતો રહ્યો તો અહીંયા નાના ઘરે અરે બોલાઈ ગયું મારથી કંઈ નહીં હું તમે ટાઇટલમાં જ જોઈ જ લેત તો ત્યાં આવી ગયો તો પછી હું અહીં રાઈત રોકાણો તો બરોબર એવું કંઈક હતું તો હવે હવારી નાના જાહે મારા ત્યાં પાછા બેસવા એટલે આપણે ભેરા નીકળી જાવ ચાલો એનું વાતાવરણ હવે તો થાકી જ હોય હે અમારા તો મિત્રો આજે આપણો જે આ મોબાઈલ છે રિયલમી C60 ઓલો 14X 5G એમ કહેતા બીજો મોબાઈલ હાથમાં બીજા મોબાઈલ કારણ કે આજે એવું કામ કરવાના છે જેવું આપણે 2 કેમેરા ચાલુ રાખ્યું આજે આપણે મોબાઈલને પાણીમાં નાખવાના જો આમ હામો 2 રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે રિયલમી 14X 5Gની છે અને આ જે બીજો કેમેરો કેપ્ચર કરે છે કવરવાળો એ આપણો મેન મોબાઈલ છે જેમાં અત્યારે રેકોર્ડિંગ આપણે બધે કરીએ અને હાલો અહીંયા આપણે પાણીમાં નાખવાના છીએ આ પાણીમાં અને 2 મોબાઈલની રેકોર્ડિંગ આપણે ઓન કરવાના છીએ ઓન રહેશે ને ચાલો આને પાણીમાં નાખી દઈએ બરાબર 3 2 1 ગો અત્યારે આપણે અહીંયાથી મોબાઈલ કાઢી નાખ્યો છે અને એમાં રેકોર્ડિંગ ચાલુ છે એને જરાક બંધ કરી દઈએ અને હે ને સ્ક્રીન ઓફ કરવી જોઈએ કારણ કે અટાણાની અંદર પાણી હોય ને એટલે પ્રોબ્લેમ આવે છે અને થોડીક વાર એને છે ને પૂરો પ્રોબ્લેમ આવશે વોલ્યુમ થોડીક વાર નહીં આવે કારણ કે પાણી થોડું ઘણું હોય થોડોક વોલ્યુમ મળી જાય ને પછી વાંધો નહીં આવે અત્યારે મિત્રો તમને થોડોક ઝાંખો અવાજ સંભળાતો હશે કારણ કે આપણે થોડીક આ પાણીની અંદર આપણે ટેસ્ટિંગ કરી હતી ને હવે કેમેરા ક્વોલિટી બહુ અસલ થઈ ગઈ છે મિત્રો પાણીમાં નાખ્યા પછી એ તમે ક્વોલિટી જુઓ છે ને એવી ને એવી અસલ લાગે છે મને તો ક્વોલિટી મિત્રો બહુ જોરદાર ક્વોલિટી થઈ ગઈ કારણ કે કેમેરો આપણો જે આવે મેઇન એ સાફ થઈ ગયો એટલે અસલ એથી વધુ સારી ક્વોલિટી આવી જાય છે અને આની અંદર જ આપણો પ્રોપર ક્લિયરિટીથી બધું આની અંદર ઓપ્ટિકલ્સ ને બધું આપણા કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે હમણાં એ બેઠો ચેકિંગ કરતો તો જ કે કેવું આવ્યું છે થોડોક અવાજ આવ્યો પાણીની અંદર કણ તો જોરદાર છે એ તમે જોયું પાછળ તો અને જે આપણે વેસાવાની હતી એ વેસાઈ ગઈ છે કાલે અહીંયા કાં તો આ 2 કડામાંથી એક કડા બાંધી હતી કાં અહીંયા હતી હાલો હવે છે ને ઓલી બાજુ ઓલા ભાઈને ઉઠાડવા જવાના છે કારણ કે ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ જઈએ અને એ બેને ઉઠાડીએ જો હુતા બે ગાડાને વાયરી ઉઠ જતા હુતા આને ઉઠાડ દેજે ઉઠો બે ગાડાને વાયરી હુતા અરે વાહ એરી આપણી શાકભાજી આજ તમને શાકભાજી નથી બતાવી એ તો રહી જ ગયું એટલે હાલો શાકભાજી તો આપણે ડેઈલી બતાવી આજ બતાવવામાં શું આ આપણે બરાબર તો શાકભાજી બતાવી દઈએ આ છે આપણી શાકભાજી આ શું છે ખબર નથી આ છે ડુંગળી અને આ છે ટમેટી ને ઓલું છે મેથી કે જે કહેવાતું હોય જો એ કેવડું મોટું છે કેમેરો નાખ્યો હમણાં અંદર હજી મોબાઈલ કોક જગ્યાએ છે ને ભીનો હે અને હાલો
આ બે હજી નથી ઉઠા. ઉઠો ને તમારી રીતે ઉઠાઈ ને 3 નથી વાગ્યા. કેટલા વાગ્યા? હા આઈ રહ્યા. અરે રે ક્યાં તમે મારી? 3 થોડા વાગ્યા. 3 નથી વાગ્યા. 2 સુમાલી થઈ. એ થોડીક આગળ છે. કેટલી થઈ? 2 સુમાલી. અને આ માંડવી ફોલાય છે રે. શું કીધું? 2 એટલે હા મેં હમણાં ટાઈમ જોયો. આ ઘડિયાળ છે ને મિત્રો થોડીક આગળ છે એટલે એ બધા છેતરાઈ જાય છે. અમને જ ખબર છે કે આ ઘડિયાળ આગળ પાછળ છે. જોકે આનો કોઈ ઇસ્તેમાલ ન કરે, કોઈ આમ ભીહું પાતા જોઈ શકે એટલે. બાકી બધા અગર મોબાઈલ છે તો બધા મોબાઈલમાં ટાઈમ જોઈ લે. હવે અહીં મોબાઈલ પડ્યો જો. હવે હું આમાં એમ ખોલીને જોઈ લઉં ભાઈ કેટલા વાગ્યા. અને હાલો હવે એ બહુ વહેલા ઉઠી જાય. હાલો તો ભીં વેસાઈ ગઈ છે આપણી. અને આજની વિડીયોને પૂરો કરી દઈએ કારણ કે બહુ મોટો થઈ જાય. નકર પછી આપણો વિડીયો ખાલી આજે આપણે સમાચાર જ દેવાના તો વાય વ્યાઈ ગઈ ભીં અને અહીંથી આપણી ભીં હોઈ ગઈ. 2 સમાચાર થઈ ગયા. તો ચાલો આજની વિડીયોમાં એટલું જ. મળે તમને આગલી વિડીયોમાં. આજની વિડીયો લોકો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતો જો. અને ચેનલ પર નવા હોવ તો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને આવા ધમાકેદાર વિડીયોમાં. બાય.